આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ દેશનું ભવિષ્ય કોના હાથમાં છે? એના યુવાનોના, બરાબર ને? તો આ જ ભવિષ્યને વધુ મજબૂત કરવા માટે ભારતમાં બે ખૂબ જ મહત્વપૂર્ણ યોજનાઓ ચાલી રહી છે. આજે ચાલો આપણે આ બે યોજનાઓ, જે ખરેખર દેશના પાયાના પથ્થર સમાન છે, એને જરા નજીકથી જાણીએ. તો પછી મોટો સવાલ એ છે કે આપણે આપણી દીકરીઓ અને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, જેમને આપણે દેશની આવતીકાલ કહીએ છીએ, એમને સશક્ત કેવી રીતે બનાવી શકીએ? હવે આ જ સવાલનો જવાબ આપણને બે સરકારી પહેલમાંથી મળે છે. આ એવી પહેલ છે જે શિક્ષણમાં સમાનતા લાવવા અને દેશની પ્રતિભાઓને સાચવી રાખવા માટે જ બનાવવામાં આવી છે. ચાલો તો આ સફરની શરૂઆત કરીએ ભારતની દીકરીઓના રક્ષણ માટેની યોજનાથી. અને એના માટે જ આવી બેટી બચાવો, બેટી પઢાઓ યોજના, જેને આપણે ટૂંકમાં BBBP કહીએ છીએ. જુઓ, આને ફક્ત એક સરકારી યોજના ન ગણવી જોઈએ. આ તો એક આખું સામાજિક આંદોલન છે. એનો મુખ્ય હેતુ શું છે? તો દીકરીઓનું અસ્તિત્વ, એમની સુરક્ષા અને એમના શિક્ષણને પાક્કું કરવું. અને હા, સૌથી અગત્યનું, દેશમાં જે ચિંતાજનક રીતે બાળ લિંગ ગુણોત્તર ઘટી રહ્યો હતો, એને સુધારવાનો છે. તો આ ઐતિહાસિક પહેલ ક્યારે શરૂ થઈ? એ તારીખ હતી 22 જાન્યુઆરી 2015. અને એની શરૂઆત કરાવી હતી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ. અને રસપ્રદ વાત તો એ છે કે આ યોજના શરૂ કરવા માટે જે જગ્યા પસંદ કરવામાં આવી, એ પોતે જ એક મોટો સંદેશ આપતી હતી. એ જગ્યા હતી હરિયાણાનું પાણીપત. કેમ પાણીપત? કારણ કે એ સમયે દેશમાં સૌથી ઓછો બાળ લિંગ ગુણોત્તર ધરાવતા જિલ્લાઓમાંથી એક પાણીપત હતું. એટલે ત્યાંથી આ યોજનાની શરૂઆત કરવી, એનો મતલબ હતો કે પડકારને સીધો જ સામેથી સ્વીકારી લેવો. હવે આટલું મોટું મિશન કોઈ એકલા હાથે તો પાર પાડી ન શકે, ખરું ને? એટલે જ આ યોજના 3 મોટા મંત્રાલયો ભેગા મળીને ચલાવે છે. કયા 3? એક તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, બીજું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ત્રીજું શિક્ષણ મંત્રાલય. આ ત્રણેય સાથે મળીને દીકરીઓના સારા ભવિષ્ય માટે કામ કરી રહ્યા છે. આ યોજનાના જે ઉદ્દેશો છે ને, એ એકદમ સ્પષ્ટ છે. આ કામ ખાલી બાળ લિંગ ગુણોત્તર સુધારવા પૂરતું નથી. ના, એનાથી ઘણું વધારે છે. આનો હેતુ તો કન્યા ભ્રૂણ હત્યા જેવી સામાજિક બદીને જડમૂળથી ખતમ કરવાનો છે. દરેક દીકરીને ભણવાનો અધિકાર મળે એ જોવાનો છે. અને સમાજમાં એમને બરાબરના હક મળે અને એ સશક્ત બને એ સુનિશ્ચિત કરવાનું છે. ઓકે, તો એ હતી દીકરીઓની વાત. હવે આપણે વાત કરીએ બીજા મોટા પડકારની. એ પડકાર છે આર્થિક તંગી, જેના કારણે ઘણીવાર એવું બને છે કે કોઈ હોશિયાર વિદ્યાર્થીને ભણવાનું અધવચ્ચે જ છોડી દેવું પડે છે. બસ આ જ સમસ્યાને રોકવા માટે એક મજબૂત સહારો છે જે દેશના આવા તેજસ્વી દિમાગને ટેકો આપે છે. અને એ સહારો કેવો છે? એ છે સીધી આર્થિક મદદ. આ યોજના હેઠળ દર વર્ષે 12,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. હવે વિચારો, આ રકમ ભલે મોટી ના લાગે, પણ ઘણા પરિવારો માટે આ એક મોટો આધાર બની જાય છે. સાચું કહું તો આ એક તેજસ્વી વિદ્યાર્થીના સપનાને નવી પાંખો આપી શકે છે. આ શિષ્યવૃત્તિ યોજનાનું નામ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ, જેને આપણે ટૂંકમાં NMMS કહી શકીએ. આ યોજના 2008થી ચાલી રહી છે અને એનો હેતુ એકદમ સીધો અને સરળ છે. એ પાકું કરવું કે પૈસાની તંગીને કારણે કોઈ પણ હોશિયાર વિદ્યાર્થીને પોતાનું ભણતર અધૂરું ન મૂકવું પડે અને એનાથી દેશમાં જે સ્કૂલ ડ્રોપઆઉટ રેટ છે એ પણ ઘટે. તો સવાલ એ થાય કે આ મદદ કોને મળે? તો સાંભળો, આ યોજના ખાસ કરીને સરકારી અથવા તો સરકારની મદદથી ચાલતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે છે, જેઓ અત્યારે ધોરણ 8માં હોય અને જેમના પરિવારની વાર્ષિક આવક 3.5 લાખ રૂપિયા કરતાં ઓછી હોય. અને જો કોઈ વિદ્યાર્થી આ સ્કોલરશિપ માટે પસંદ થઈ જાય તો એમને ધોરણ 9, 10, 11 અને 12 એમ 4 વર્ષ સુધી આ આર્થિક મદદ મળતી રહે છે. પણ આ શિષ્યવૃત્તિ મળે કેવી રીતે? એના માટે વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરે લેવાતી એક પરીક્ષા પાસ કરવી પડે છે. આ પરીક્ષામાં મુખ્યત્વે 2 ભાગ હોય છે. પહેલો છે MAT, એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, જેમાં એમની તર્કશક્તિ ચકાસાય છે. અને બીજો છે SAT, એટલે કે સ્કોલેસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જેમાં એમના અભ્યાસક્રમનું જ્ઞાન જોવામાં આવે છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ બંને યોજનાઓના સૌથી અગત્યના મુદ્દાઓ પર એક ફટાફટ નજર નાખી લઈએ. આ એવા પોઈન્ટ્સ છે જે ખાસ યાદ રાખવા જેવા છે. જુઓ, આ ટેબલ આખી વાતને એકદમ સરળ બનાવી દે છે.
એક બાજુ છે બેટી બચાવો બેટી પઢાઓ યોજના, જે 2015માં શરૂ થઈ. એનો મુખ્ય હેતુ છે લિંગ ગુણોત્તર સુધારવો અને દીકરીઓને રક્ષણ અને શિક્ષણ આપવું. બીજી બાજુ છે NMMS યોજના, જે 2008માં શરૂ થઈ. એનો ધ્યેય છે સ્કૂલ ડ્રોપઆઉટ રેટ ઘટાડવો. કેવી રીતે? તો કે હોશિયાર પણ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને દર વર્ષે 12,000 રૂપિયા આપીને. બંને યોજનાઓનો ફોકસ તો યુવાનો જ છે, પણ એક સામાજિક સમાનતા પર ધ્યાન આપે છે તો બીજી આર્થિક તકો ઊભી કરવા પર. તો આ બધી માહિતી પરથી આપણે શું સમજ્યા? એ જ કે આ યોજનાઓ ફક્ત સરકારી ફાઇલોમાં રહેલા કાગળ નથી. ના, આ તો આપણા ભવિષ્યમાં કરવામાં આવેલું એક સાચું અને જીવંત રોકાણ છે. અને આવું હું કેમ કહું છું? કારણ કે આ યોજનાઓ આપણા દેશના 2 સૌથી કિંમતી ખજાનાને મજબૂત બનાવી રહી છે. કયા 2? એક આપણી દીકરીઓ અને બીજું આપણા હોશિયાર યુવાનો. અને એક વાત નક્કી છે, જ્યારે આ બંને સશક્ત બનશે ત્યારે જ દેશનું ભવિષ્ય સાચા અર્થમાં ઉજળું બનશે. અને અંતમાં બસ એક વિચાર સાથે આ વાતને પૂરી કરીએ. જરા વિચારો, જ્યારે દરેક દીકરીને સમાન તક મળશે અને કોઈ પણ હોશિયાર વિદ્યાર્થીને પૈસાની તંગીને કારણે ભણવાનું નહીં છોડવું પડે, ત્યારે આપણે આવનારી પેઢી માટે કેવા શાનદાર સમાજનો વારસો તૈયાર કરી રહ્યા હોઈએ.